નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવારે એક ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। જો કે મિત્રો આ દુર્ઘટના બિલાસપુર અને ગૌતોરા રેલવે સ્ટેશન વચ્ચે થઈ, જ્યારે એક પેસેન્જર ટ્રેન તેના પાટા પર પહેલાથી ઊભેલી એક માલગાડીને અથડાઈ ગઈ। જી હા મિત્રો, તો જિલ્લાના કલેક્ટર સંજય અગ્રવાલ અનુસાર અત્યાર સુધી 4 લોકોના મૃત્યુના સમાચાર છે। તો મિત્રો આ સિવાય 2 લોકો ટ્રેનની અંદર ફસાયેલા છે, તેમને હાલ કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જ્યારે એક ઘાયલ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે। જો કે મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે સાંજે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો, જ્યારે કોરબા પેસેન્જર એક માલગાડી સાથે અથડાઈ। જો કે માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ। તો મિત્રો રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। તો મિત્રો પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર લોકો પાયલટ ટ્રેનના કાટમાળમાં ફસાયેલો હતો, જેને સુરક્ષિત બચાવી લેવાયો છે। તો બચાવકર્મી અત્યાર સુધી ઘણા મુસાફરોને બહાર કાઢી ચૂક્યા છે, તેમજ ગંભીરપણે ઇજાગ્રસ્તોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે, તેમજ કેટલાક ઇજાગ્રસ્તોને બિલાસપુરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।